વિદ્યુત સહાયકની ભરતીના ઉમેદવારોના સમર્થનમાં એનએસયુઆઈ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। આજ રોજ રાજકોટ ખાતે બેઠેલા વિદ્યુત સહાયકની ભરતીના ઉમેદવારોના સમર્થનમાં ભાવનગર એનએસયુઆઈ દ્વારા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના પોસ્ટર બાળી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી ગિરિરાજસિંહ વાળા, યુવક કોંગ્રેસ પ્રમુખ, વિધાનસભા પ્રમુખ અલીભાઈ લાખાણી, યુવક કોંગ્રેસ મહામંત્રી યશપાલસિંહ ગોહિલ, એનએસયુઆઈ ઉપપ્રમુખ અભિજીતસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા અને કનુભાઈ દેસાઈના પોસ્ટર બાળી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જલ્દથી જલ્દ વિદ્યુત સહાયકની ભરતીના ઉમેદવારોનું કોઈ યોગ્ય નિરાકરણ આવે તેવું જણાવવામાં આવ્યું હતું। ગિરિરાજસિંહવાળા પ્રદેશ મહામંત્રી ગુજરાત એનએસયુઆઈ છેલ્લા 2 દિવસથી વિદ્યુત સહાયકની ભરતીમાં પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ રાજકોટ જીબી ઓફિસ ખાતે ધરણા ઉપર તેની અમુક માંગ સાથે બેઠા છે કે વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે, તેમજ GSO4 મુજબ એ લોકોનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે। એના અનુસંધાને ગુજરાત એનએસયુઆઈ દ્વારા તમામ શહેરોમાં આ વિદ્યાર્થીઓ સતત 2 દિવસથી ધરણા ઉપર બેઠા છે, ભૂખ હડતાલ ઉપર બેઠા છે। છતાં પણ આ ગુજરાત રાજ્યની પહેલી સરકાર દ્વારા તેમને પર પ્રતિક્રિયા ન આપવામાં આવતી હોવાથી આજરોજ સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે।